ભક્તો વાત મુક્તાનંદ સ્વામીની નીકળી છે એટલે પ્રસંગમાં વળી યાદ આવે પ્રસંગ. કેવા સંત હશે ભક્તો. એ સમયે સ્વામિનારાયણ સંપ્રદાય એક એક સાધુ મહારાજે સંતોનું એવું ઘડતર કર્યું કે મારો સાધુ છે ને, હા, એ એક એક જીવ માટે મોક્ષનો રાહબર બનીને જાય, ભૂમિયો બનીને જાય. મોક્ષ માર્ગનો મુમુક્ષુને એક સાધુ મળે ને એટલે જીવ ભગવાનને શરણે પહોંચી જાય. એવા સાધુઓ તૈયાર કર્યા. અને લોકમાં કેટલાક હવે પાખંડનું પોષણ કરનારા હોય, એના પેટનું પાણી તો હલે કે નહીં હલે. અને એમાં કેટલાક લોકોએ વિચાર્યું, દ્વેષી લોકોએ, કે આ મુક્તાનંદ છે ને એને પતાવી નાખીને એટલે બધા ઠંડા પડી જાય છે. સ્વામીને મારી નાખવા માટે આવ્યા હોય, હાથમાં તલવાર ચીપિયાઓ લઈને આવ્યા હોય, અને સ્વામીને કોઈ કે સ્વામી તમે નીકળતા નહીં, કોઈ દ્વેષી લોકો મારવા માટે આવે છે, અને પાછા સાધુના જ કપડામાં હોય એ પાછા. પણ સ્વામી તો ભક્તો કેવાય સદગુણના સિંધુ ગંભીર સ્થિર મતિ અતિશય ધીર. શું સાધુ હશે સ્વામી તો. ડરવાની જગ્યાએ ધીર ગંભીર ભાવ કેવો હશે, સ્વામીની વૃત્તિ કેવી હશે, સમજણ કેવી હશે. સ્વામીએ પોતાના હાથે ઘસેલું ચંદન, ભગવાનની પૂજા કરેલી, અર્ચા કરેલી, બચેલું ચંદન લઈ, વાટકો લઈ અને ફૂલની માળા, ભગવાનને અર્પણ કરેલી ફૂલની માળા, કંકુ, ચોખા લઈ અને જે મારવા આવનાર હતા ને એની સામે હાથમાં પૂજાની થાળી લઈને નીકળેલો. પૂજાની થાળી લઈને સામે નીકળે, મારવા આવનાર હોય એની સામે, અને પૂછે એમાં સ્વામી દંડવત કરે, નજીક આવે, દૂરથી દંડવત કરે. હયું ભરાઈ આવ્યું કે આટલો બધો ભાવુક સાધુ, પ્રેમાળ સાધુ, નિર્માની સાધુ. અને જે નજીક આવે તો સ્વામી એ ચંદનનો વાટકો લઈને ભાલમાં ચંદનની અર્ચા કરે, ચંદન કંકુનો ચાંદલો કરે, ચોખાથી વધાવે, કંઠમાં પુષ્પની માળા કે પહેરાવી અને પ્રણામ કરે. અને ત્યારે બીજે પૂછ્યું કે મુક્તાનંદ કોણ છે, અમારે મુક્તાનંદને ટૂંકો કરી નાખો. ત્યારે સ્વામી હાથ જોડીને કહે, એમ એ તો મુક્તાનંદ હું જ છું. બીજાએ કીધું કે આ એવા નથી આપણે વિચારતા હતા એવા, આ ખરાબ સાધુ નથી કે જે આપણા વિશે લોકોને ખોટી વાત કહેતા હોય. એને તો આપણા પ્રત્યે કેટલું માન છે. મારવા આવનારની વૃત્તિઓ બદલાઈ જાય, અહંકાર નહીં, માન અભિમાન નહીં. કેવા સાધુ.